दोस्तों खतरनाक वीडियो થવાનો છે કારણ કે આપણે લઈને આવ્યા છે એઆઈ થી ટ્રેડિંગ કઈ રીતે કરી શકાય, એઆઈ થી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. એઆઈ ની તમને ખબર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે બધાની જોબ ખાઈ રહ્યું છે. તો સ્ટોક માર્કેટમાં પણ જો તમારે એનાલિસિસ કરવું છે તો એકદમ ઈઝી મેથડથી તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરી શકવાના છો, અને એ પણ જસ્ટ ખાલી 1 જ મિનિટમાં. તો આ બધી વસ્તુ આપણે વિડીયોમાં જોવાના છે, તો વિડીયોને તમારે પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો છે. અને જો વિડીયોનો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એઆઈ ને લઈને આપણે આખી સિરીઝ લઈને આવવાના છીએ, જેમાં તમે ઇન્ટ્રાડે, પોઝિશનલ, સ્વિંગ, તમે જે પણ પ્રકારનું ટ્રેડિંગ કરવા માંગો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, બધું તમને ખાલી એક ઝટકામાં એક જ ચૂટકી ઉપર મળવાનું છે. અને બધું ચેટ જીપીટી થી આપણે કરવાના છીએ. પ્લસ આ વિડીયોમાં તમને એ પણ જોવા મળશે કે જે તમને ચેટ જીપીટી બતાવે છે એ ડેટા ક્યાંથી આવશે, કઈ રીતે આવશે, અને તમારે એક સ્ટોક બાય કરવો કે ના કરવો બધું તમને કોણ બતાવશે? ચેટ જીપીટી. તો પ્લીઝ વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો. લાડ બધું તમે એનાલિસિસ કરો છો બધું ખોટું છે. ખાલી જસ્ટ 1 સેકન્ડમાં કે 1 મિનિટમાં તમે કોઈ પણ એનાલિસિસ કરી શકો છો, અને એ પણ એક્યુરેટ એનાલિસિસ. તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા તમારે આવી જવાનું છે સ્ક્રીન ઉપર. સ્ક્રીન ઉપર જઈને તમારે સૌથી પહેલા ગૂગલ ખોલવાનું છે. ગૂગલમાં જઈને તમારે screener.com ખોલવાનું છે. screener.in ખોલવાનું છે. તો સ્ક્રીનર લખશો એટલે તમારી સામે વેબસાઇટ આવી જશે. એ વેબસાઇટને તમારે ઓપન કરી લેવાની છે. હવે તમને જે પણ શેર ગમતો હોય, સપોઝ કે હું એક એક્ઝામ્પલ લઉં છું, આ કોઈ બાય અને સેલ રિકમેન્ડેશન નથી, પણ ખાલી એક્ઝામ્પલ લઉં છું. સપોઝ કે મારે આ સ્ટોક ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પૈસાલોમાં, તો મારે આ સ્ટોકનું નામ અહીં મેં લખી નાખ્યું. તો મને ખબર પડે કે મારે જે પણ એનાલિસિસ કરવાનું છે બધું ફંડામેન્ટલ એનાલિસિસ અહીં તમારી સામે શો થઈ જશે. મતલબ તમારે જો ફંડામેન્ટલ એનાલિસિસ કરવું છે તો ક્વાર્ટરલી રિઝલ્ટનો એનો પ્રોફિટ એન્ડ લોસ કેટલો છે એ તમે ચેક કરી શકો છો. બેલેન્સ શીટ શું છે એને ચેક કરી શકો છો. કેશ ફ્લો, રેશિયો, શેર હોલ્ડિંગ પેટર્ન, આવા કેટલા બધા પેરામીટરને ચેક કરો ને ત્યારે તમને ખબર પડે કે આ શેર બાય કરવો કે ના કરવો. અને જે પણ મોટા મોટા ઇન્વેસ્ટર છે આ બધા પેરામીટર ચેક કરતા હોય છે. પણ આ વિડીયોમાં તમને એક ઇઝી મેથડ હું આપીશ, જેનાથી તમે આટલા બધા ડેટાને 1 જ મિનિટમાં તમે બધા ડેટા એનાલિસિસ કરી શકશો. તો આ તમારા ડેટા એનાલિસિસ તમારે કરવા છે તો સૌથી પહેલાં તમારે સ્ક્રીનરમાં નીચેની સાઈડ આવી જવાનું છે, અને તમને 4 રિપોર્ટ દેખાશે. એમાંથી સૌથી મહત્વના આપણા માટે છે એન્યુઅલ રિપોર્ટ, ક્રેડિટ રેટિંગ અને કોન કોલ્સ. તો હવે સપોઝ કે તમારે એનાલિસિસ કરવું છે તો સૌથી પહેલાં તમારે ક્રેડિટ રેટિંગનું કરવાનું રહેશે. તો ક્રેડિટ રેટિંગ ઉપર અહીં હું ક્લિક કરીશ એટલે એનો જે રિપોર્ટ છે આપણી સામે ઓપન થઈ જશે. તો આને સૌથી પહેલાં આપણે ડાઉનલોડ કરી લેવાનો છે, અને ડાઉનલોડ કરીને આપણે એને ડેસ્કટોપ ઉપર મૂકી દઈશું એટલે આપણને ફટાફટ મળી જાય. તો ડેસ્કટોપ ઉપર હું અહીં સેવ કરી લઈશ. તો ચાલો એ આપણી સામે અત્યારે થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે ચેટ જીપીટીમાં, અને ચેટ જીપીટીમાં જઈને આ પિન ઉપર ક્લિક કરવાનું છે, અને અપલોડ ફ્રોમ કોમ્પ્યુટર અથવા તમારો મોબાઈલ હોય તો મોબાઈલમાંથી પણ તમે કરી શકો છો. તો ડેસ્કટોપ ઉપર આવી જશું અને એક ફાઇલને સિલેક્ટ કરીને અહીંયા આપણે ઓપન ઉપર ક્લિક કરી દઈશું. તો આપણી સામે અત્યારે આ ફાઇલ ઓપન થઈ ગઈ છે, અને હવે આપણે આને ચેટ જીપીટીને પ્રોમ્પ્ટ આપવાનો છે. તો અહીંયા આપણે લખવાનું છે કે રીડ ધીસ ફાઇલ એન્ડ ગીવ મી SWOT. મતલબ સ્ટ્રેન્થ કેટલી છે, વીકનેસ કેટલી છે, ઓપોર્ચ્યુનિટી કેટલી છે, અને થ્રેટ કેટલા છે, આ બધી વસ્તુ તમને આમાં આપી દેશે. SWOT ઓફ ધીસ PDF ઓફ ધીસ આ લખીને તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જે પણ આપણે રિપોર્ટ આમાં સબમિટ કર્યો છે એ રિપોર્ટને આખો રીડ કરશે, અને એમાંથી જે પણ સારા ખરાબ જે પણ વસ્તુઓ છે તમારી સામે અહીંયા આવી જશે. તો અહીંયા તમને દેખાય છે કે સ્ટ્રેન્થ, મતલબ જે પણ સ્ટ્રેન્થ છે, જે પણ એના મજબૂત વસ્તુ છે એ બધી તમને શો કરવાની છે. હવે તમને પ્રોબ્લેમ આવે છે કે મને ઇંગ્લિશ વાંચવામાં પ્રોબ્લેમ છે કે કોઈ લેંગ્વેજની પ્રોબ્લેમ હોય તો તમે આને ગુજરાતીમાં પણ કરી શકો છો. અહીંયા તમે લખશો ઇન ગુજરાતી, તો અહીંયા તમારી સામે જે પણ લખીને આવ્યું છે એ બધું ગુજરાતી લેંગ્વેજમાં પણ લખાઈને આવી જશે. અહીં તમે જોઈ શકો છો કે જે પણ બધું ઇંગ્લિશ લખેલું છે એ ઓટોમેટિકલી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થવા માંડ્યું છે. તો હવે આપણે જોઈએ કે આ કંપની ક્યારે આવેલી છે, એની જે મેન વસ્તુ છે, મતલબ એનો AUM અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં સતત વધારો થાય છે. મજબૂત સંપત્તિ ગુણવત્તામાં ન્યૂનતમ NPA, મતલબ એની જે NPA છે નોન પરફોર્મિંગ એસેટ એ પણ એનું ઓછું છે. મજબૂત ભાગીદારી છે, સારી એની પાસે પબ્લિક સેક્ટર બેન્કો પાસે તેની સારી વ્યવસ્થા છે. બસ એની વીકનેસ શું છે તો વીકનેસ તમારી સામે લખાઈને આવી ગઈ છે. અને તમે તકો પણ જોઈ શકો છો, મતલબ કે આમાં ઓપોર્ચ્યુનિટી કેટલી છે તો ઓપોર્ચ્યુનિટીના પણ તમે ફાઇન્ડ કરી શકો છો. અને એમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારી સામે એના રિસ્ક કેટલા છે, થ્રેડ કેટલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો એમાં તમે જોવો કાંઈ તમને ખબર પડશે તો નિયમમાં ફેરફાર છે કે NBFC માટેની નીતિઓની સંભવિત પ્રભાવ થવાના છે, અને આર્થિક મંદી જો આવે તો નાજુક આર્થિક પરિસ્થિતિઓમાં તમને ચૂકવણી પર જોખમ તમને જોવા મળી શકે છે. તો આવી મોટી વસ્તુ છે એ પણ તમે એકદમ બેઝિક વેમાં તમે આરામથી એ વસ્તુ
જોઈ શકો છો. હવે આપણે બીજું એનાલિસિસ કરશું. આપણે ક્રેડિટ રેટિંગ તો કરી લીધું. હવે આપણે ફાઇનાન્શિયલ યર ઉપર જઈએ. તો ફાઇનાન્શિયલ રિપોર્ટમાં તમારે ક્લિક કરવાનું છે. હવે આના ફાઇનાન્શિયલ રિપોર્ટ તમારે જો એનાલાઇઝ કરવા છે તો કેટલા બધા ફાઇનાન્શિયલ રિપોર્ટ આવે છે. તમે એને એનાલાઇઝ કરવા બેસો તો ખબર ના પડે કે આ ઓપરેટિંગ પ્રોફિટ શું કહેવાય, આ પ્રોફિટ શું કહેવાય, કે જે પણ આવતું હોય તમને ખબર ના પડે. તો ખબર નથી પડતી તો આ બધું જે એનાલિસિસ છે, સપોઝ કહું તમને પીડીએફ બતાવું છું તો આવડી મોટી પીડીએફ છે અને તમે એનાલાઇઝ કરવા જાઓ ને તો મિનિમમ તમારે 1 અઠવાડિયું ચાલ્યું છે ત્યારે તમે એને એનાલાઇઝ કરી શકો. પણ જો તમે એને 1 મિનિટમાં એનાલાઇઝ કરવું હોય તો કઈ રીતે કરી શકો? તો એના માટે આપણે પહેલાં ડાઉનલોડ કરશું. જેવી રીતે આપણે એ પ્રોસેસ કરી એવી રીતે આની પણ આપણે પ્રોસેસ કરવાના છીએ. પૈસો લો ફાઇનાન્શિયલ આપણે લખી લઈએ એટલે આપણને ફટાફટે મળી જાય અને આને ડેસ્કટોપ ઉપર સેવ કરી દઈએ. અને હવે આપણે જઈએ આને ચેટ જીપીટી ઉપર. તો ચેટ જીપીટી ઉપર જઈને પછી ફરીવાર આપણે જે પ્રોસેસ કરી હતી એ પ્રોસેસ પાછી કરીશું અને એ પણ આપણે અહીંયા સિલેક્ટ કરીને પેસ્ટ કરી દઈશું. અને હવે તમારે લખવાનું છે એનાલાઇઝ ધીસ રિપોર્ટ એન્ડ ગીવ મી રિસ્ક એન્ડ ઓપોર્ચ્યુનિટી. મતલબ આ સ્ટોકમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો મારા સામે રિસ્ક કેટલા છે અને એની સામે ઓપોર્ચ્યુનિટી મને કેટલી મળવાની છે. અને તમારે આના અહીંયા ક્લિક કરી દેવાનું છે. તો જેવી રીતે ક્લિક કરશો અને જેમ તમારી સામે પહેલા રિપોર્ટ આવ્યો હતો એવો જ રિપોર્ટ આખી જે પીડીએફ છે એને રીડ કરીને તમને 1 જ સેકન્ડમાં એ બધું આપી દેવાનું છે. તો અહીં તમારી સામે જો અત્યારે બધું રીડ થવા માંડ્યું છે અને બધું તમારી સામે આવવા માંડ્યું છે. તો ઓપોર્ચ્યુનિટી કેટલી છે અને રિસ્ક કેટલા છે તમારી સામે લખાઈને આવી ગયું. જો તમને લેંગ્વેજમાં પ્રોબ્લેમ છે તો મેં તમને કીધું એમ પાછું તમારે લખવાનું છે ઇન ગુજરાતી, અને હિન્દી લેંગ્વેજ તમારે સમજવી હોય તો ઇન હિન્દી લખશો એટલે આખો રિપોર્ટ પાછો એ હિન્દીમાં આવી જશે. અથવા જો તમારે આને કોપી કરીને ટ્રાન્સલેટ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓપોર્ચ્યુનિટી છે, ઓપોર્ચ્યુનિટી કઈ કઈ છે તો નાણાકીય સમાવેશમાં જે પણ છે તો કે ગ્રામીણ અને ઓછી સેવા મેળવતા વિસ્તારોમાંથી 2455 ટચ પોઈન્ટ અને મુખ્ય બેંકો સાથેની ભાગીદારી દ્વારા પહોંચો એની વધારવાની કોશિશ ચાલે છે. સતત વૃદ્ધિ થાય છે. કેશલેસ વ્યવહાર માટે 92%, ઇલેક્ટ્રિક વાહનોની લોન જેવી ગ્રીન પ્રોજેક્ટમાં પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. કૃત્રિમ બુદ્ધિ શું છે, ઘણા બધા તમારી સામે જે ઓપોર્ચ્યુનિટી મેઇન ઓપોર્ચ્યુનિટી છે ને એ આખો ડેટાને રીડ કરીને તમારી મેઇન ઓપોર્ચ્યુનિટી છે તમારી સામે અહીંયા 5 ઓપોર્ચ્યુનિટી એને આપી દીધી છે. એની સામે તમારે કયા કયા રિસ્ક છે તો એ પણ તમને તમારી સામે અહીંયા શો કરી દીધા છે. તો લાસ્ટમાં તમારે લખી નાખવાનું છે ગીવ મી સમરી, કેન આઈ બાય ઓર નોટ. મતલબ કે મને એવી સમરી આપો કે હું આ શેરને બાય કરી શકું કે ના કરી શકું, અને તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. આટલું લખશો એટલે તમારી સામે રિપોર્ટ આવી ગયો છે. તો તમારી સામે રિકમેન્ડેશન પણ આવી ગઈ છે. તમને ચેટ જીપીટી એ પણ કીધું છે કે જો તમે બાય કરવા માંગો છો તો આ 3 પોઈન્ટથી તમે બાય કરી શકો છો, અને જો તમે એને અવોઇડ કરવા માંગો છો તો તમારી સામે 1 પોઈન્ટ છે જેની તમે અવોઇડ પણ કરી શકો છો. તો આટલું ઇઝી વેમાં તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરીને તમે નક્કી કરી શકો છો કે તમારે છે બાય કરવો જોઈએ કે ના કરવો જોઈએ. એ પણ તમે તમારી જાતે નક્કી કરી શકો છો. તમારે કોઈને પૂછવાની જરૂર નથી, ક્યાંય જોવાની જરૂર નથી, ક્યાંય યુટ્યુબમાં વિડીયો પણ જોવાની જરૂર નથી, અને તમે જાતે જ નક્કી કરી શકશો કે આ સ્ટોકમાં આપણે શું કરવું જોઈએ. તો દોસ્તો ચેટ જીપીટીથી ઇન્ટ્રાડે, સ્વિંગ, પોઝિશન બધી રીતના તમે ટ્રેડ કરી શકો છો. તો જો તમારે આખી સિરીઝ જોતી છે ચેટ જીપીટી ઉપર, એઆઈ ઉપર, તો તમારે મને ચેટ જીપીટી લખીને કોમેન્ટ કરવાની છે. હું ટ્રાય કરીશ કે આના ઉપર આખી એક સિરીઝ બનાવું. તો દોસ્તો જેટલી તમે વધારે કોમેન્ટ કરશો એટલો મને કોન્ફિડન્સ વધારે આવશે અને એટલા જ વિડીયો હું આના કરતાં પણ સારા બનાવવાની ટ્રાય કરીશ. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનો છે, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે, જે પણ લાડ બધું એનાલિસિસ કરે છે, લાડ બધા વિડીયો જોવે છે એની સાથે શેર કરવાનો છે, જેથી એક વિડીયોથી એ બધું એનાલિસિસ કરી શકે. તો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરજો. જેને પણ આ ટાઈપનું એનાલિસિસ કરવું છે અને લાડ બધા વિડીયો જોઈને પરાળનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું અને એકદમ સ્માર્ટ વેથી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એની સાથે શેર કરવાનો છે. અને જો ચેનલમાં તમને વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો, કારણ કે આને રિલેટેડ વિડીયો આ ચેનલમાં તમને મળવાના જ છે. તો ચાલો દોસ્તો મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.